બોટાદ જિલ્લામાંથી આજે 100 ગાડીના કાફલા સાથે પીડિત નવનીતભાઈની મુલાકાત માટે સૌ કોઈ લોકો આવી રહ્યા છે। કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે, ઉમેરવામાં આવે। હર હંમેશા કોળી સમાજ સાથે જ છે અને સાથે જ રહેવાના છીએ। સહકાર આપવા કે હર હંમેશ માટે અમે તમારી સાથે છીએ એ માટે થઈ સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા આજે અમે બગદાણા મુકામે જઈ રહ્યા છીએ। નહીં થાય તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું। તો સમાચારોમાં આગળ વાત બગદાણાના સેવક નવનીત બાલથિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાના મામલે વાત કરીએ તો ગઈકાલે સુરતથી 100 જેટલી ગાડીનો કાફલો જે છે તે ભાવનગર ખાતે પહોંચ્યો છે। ત્યારે હવે સુરત બાદ બોટાદ જિલ્લાના કોળી સમાજ જે છે તે મેદાને જોવા મળી રહ્યા છે। બોટાદ જિલ્લામાંથી આજે 100 ગાડીના કાફલા સાથે પીડિત નવનીતભાઈની મુલાકાત માટે સૌ કોઈ લોકો આવી રહ્યા છે। બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો બગદાણા જવા માટે રવાના થયા છે। વિનોદભાઈ સોલંકી, પ્રવીણભાઈ કોળી અને અશોકભાઈ મેર બગદાણા જવા માટે રવાના થયા છે। કોળી સમાજના તમામ લોકો બગદાણા નવનીતભાઈના ઘરે જઈને ખબર પૂછશે। તો સાથે જ કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે, ઉમેરવામાં આવે। જો પીડિતને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની કોળી સમાજે ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। ત્યારે બગદાણાના સેવક નવનીત બાલથિયા પર જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલાને લઈને ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે। કોળી સમાજના આગેવાનો જે છે તે મોટી સંખ્યામાં ભાવનગર અને મહુવા પહોંચી રહ્યા છે। ત્યારે સુરત બાદ હવે બોટાદ જિલ્લાના કોળી સમાજ મેદાને આવી ગયો છે। બોટાદ જિલ્લામાંથી 100 જેટલી ગાડીઓના કાફલા સાથે પીડિતની મુલાકાતે લોકો પહોંચી રહ્યા છે। બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનો બગદાણા જવા માટે રવાના થઈ ચૂક્યા છે। વિનોદભાઈ સોલંકી, પ્રવીણભાઈ કોળી અને અશોકભાઈ મેર એ બગદાણા જવા માટે રવાના થયા છે। ત્યારે કોળી સમાજના તમામ લોકો બગદાણા નવનીતભાઈના ઘરે જઈને એમની પૂછપરછ કરશે, એમની સાથે વાત કરશે, ચર્ચાઓ કરશે। કોળી સમાજની માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવે અને જો પીડિતને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ કોળી સમાજના આગેવાનો ઉચ્ચારતા જોવા મળી રહ્યા છે। નવનીતભાઈને ન્યાય મળે તે માટે 100 કાફલા સાથે બધા ભેગા થયા છે અને ઠાકોર સમાજ હર હંમેશા કોળી સમાજ સાથે જ છે અને સાથે જ રહેવાના છીએ। અને આ બનાવ વારંવાર બધી જગ્યાએ બને છે, પણ હવે પછી આ બનાવ જો બનશે તો ઠાકોર કોળી સમાજ નહીં સહન કરે। તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આમાં કડક ને કડક જે કોઈ પણ આરોપી હોય એને કડકમાં કડક સજા થાય એવી ઠાકોર કોળી સમાજની માંગ છે। જય વેલનાથ, જય માનદાતા। આવતા દિવસોની અંદર જો આ બગદાણાની અંદર નવનીતભાઈ માથે જે હુમલો થયો છે, જીવલેણ હુમલો કહેવાય, આ હુમલામાં ન્યાય નહીં મળે। સીટની રચના તો કરી છે, છતાં પણ જો 10-12 દિવસ થઈ ગયા છે, હજુ કોઈ એવા મેસેજ નથી કે ફલાણા દોષિત છે કે આ દોષિત છે। બરાબર નહીં થાય તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું। આ અમારી ચીમકી છે બોટાદ જિલ્લા કોળી સમાજ વતી, ઠાકોર સમાજ વતી। અને કોળી સમાજ અને ઠાકોર સમાજ સૌરાષ્ટ્રની પણ ગુજરાતભરમાં જાગી ગયો છે। હવે આવા હુમલા થાય એ સહન નહીં થાય, આટલું જ કહેવા માગું છું। બોટાદ જિલ્લા સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા 100 ગાડીઓના કાફલા સાથે આજે બગદાણા મુકામે અમારા કોળી સમાજના યુવાન આગેવાન નવનીતભાઈ બાલથિયા ઉપર જે ઉચકારો હુમલો થયો એમના ન્યાય માટે, એમના ખબર અંતર પૂછવા અને એમને સહકાર આપવા કે હર હંમેશ માટે અમે તમારી સાથે છીએ એ માટે થઈ સમસ્ત કોળી સમાજ બોટાદ જિલ્લા દ્વારા આજે અમે બગદાણા મુકામે જઈ રહ્યા છીએ। આજે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે એના માટે ધારાસભ્યો, સાંસદ સભ્યોએ બધાએ સમૂહમાં મળી અને સરકારશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ નવનીતભાઈ બાલથિયાને ન્યાય મળે। પણ જ્યારે સરકારે જે સીટની રચના કરી છે એમાં સીટના અધિકારીઓ કોઈ પણ જાતનું કાચું ન કાપે એ માટેની અમારી લડાઈ છે। અને આ કોઈ સમાજ વિરોધી લડાઈ નથી, માત્ર ને માત્ર જે આરોપી છે અને જે આરોપી સાચા છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે એ જ અમારા કોળી સમાજ, ઠાકોર સમાજની માંગ છે।